નમસ્કાર, હું પંડ્યા આરતી. આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. શહેરના બહુચરાજી રોડ સ્થિત ખાસવાડી સ્મશાનમાં મૃતદેહોના અગ્નિ સંસ્કાર કરવા માટે પરિવારજનોને બે કલાકનો રાહ જોવાનો વારો આવ્યો છે. હાલ જે ગરમીનો પારો ચરમસીમાએ છે, રેડ એલર્ટ પણ જારી કરવામાં આવ્યું છે. ધમધોકતા તાપમાં જે લોકોને બે કલાક 3 કલાક સુધી વેટિંગમાં રોકાવવું પડે છે, જેમાં ખાસવાડી સ્મશાન ખાતે જે નવીનીકરણની કામગીરી ચાલી રહી છે તેના કારણે ચિતાઓ ઓછી છે અને તેના જ કારણે જે આ અસુવિધા છે તે ઊભી થઈ રહી છે. વહેલીમાં વહેલી તકે જે આ અસુવિધા છે તે પૂરી કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે. ને જો આ ધમધોકતા તાપમાં આવો ને આવો હાલ છે ને જો બીજી વાત કરવામાં આવે તો જે ગાજરાવાડી સ્મશાન છે ત્યાં પણ આવી જ અસુવિધાના કારણે લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે. 2-3 કલાક માટે વેટિંગ કરવામાં આવી રહ્યું છે. તંત્રના પાપે લોકો તરસ્યા પણ રહી રહ્યા છે, કારણ કે જ્યાં તે જગ મૂકવામાં આવે છે તે જગમાં પાણી પણ હોતું નથી. જે લાકડા હોય છે તે પણ આખા છે. જે પરિવારજનો હોય છે તેમના દ્વારા જ જે સરખું કરવામાં આવે છે, ત્યારે વહેલીમાં વહેલી તકે જે અસુવિધાઓ છે તેને સુવિધામાં ફેરવવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે. અને જે કહી શકાય છે કે તંત્ર દ્વારા વહેલીમાં વહેલી તકે જે આ કામગીરી કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે. અમે બરોડાના છીએ અને સંગમ સોસાયટી પાસે રહીએ છીએ અને અમારે ત્યાં મરણ થયું છે તો અમે અહીંયા આવ્યા છીએ. અહીંયા આગળ બધું નવું કામકાજ ચાલે છે તો એ તકલીફ તો પડે, પણ એ લોકોને જરા કોર્પોરેશનને થોડુંક સગવડ રાખવી પડે. કેમ કે ઘણા અહીંયા સ્મશાનમાં લોકો આવે, કોઈ ગયરા હોય, ઉંમરવાળા, કોઈ સિનિયર સિટીઝન હોય, એટલે આવવા જવામાં થોડી તકલીફ પડે. ઝાડોમાં કંઈ વ્યવસ્થા નથી, સાફ સફાઈ નથી, કચરો બહુ છે, પાણી નથી બિલકુલ. અહીંયા આગળ પાણી બિલકુલ સગવડ નથી. કેટલા ટાઈમથી બેઠા છો અહીંયા? લગભગ અમે અહીંયા 1 કલાકથી બેઠા છીએ અને સ્મશાનની જે પેલી છે ઠાઠરી 3 છે, એમાં 4-5 લાશો આવી ગઈ છે. એટલે તકલીફ તો પડે અમને બહુ, પણ હવે તો બધું નગરપાલિકાના હાથમાં એમને બધું વ્યવસ્થા કરવી પડે. હવે પબ્લિક તો શું બોલે, પબ્લિક બધું દુઃખ વેઠી લે. આ ગરમી છે, પછી સિનિયર સિટીઝન માણસો બિચારા બીમાર પડે એટલે ક્યાં ને ક્યાં જાય, આમ તેમ ફર્યા કરે. શું નામ અમારું રતિલા.